તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલે કરોડોના નાણાં પડાવ્યા છે। તો કરોડો રૂપિયા પડાવ્યા છે। ગરીબ દર્દીઓની સારવારના બહાને રૂપિયા પડાવ્યા। 886 દર્દીઓની સારવારના નામે રૂપિયા 26 કરોડ ખંખેર્યા છે। દર્દીઓ પાસેથી પૈસા પડાવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલે 2021 થી 2024 સુધી 4947 ઓપરેશન કર્યા છે। તો કરોડો રૂપિયા પડાવ્યા છે। ખ્યાતિ હાર્ટ સર્જરી કરીને સરકારના ખિસ્સામાંથી 26.48 કરોડ ખંખેર્યા છે। તો દર્દીઓના નાણાં પડાવ્યા છે। ખ્યાતિ હોસ્પિટલની જે ઘટના બની, 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે। તો આ ડોક્ટરની બેદરકારી, હોસ્પિટલની બેદરકારીના કારણે 2 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને ખ્યાતિ હોસ્પિટલે કરોડો રૂપિયાના નાણાં પડાવ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા પરમાર લાઈવ જોડાયા છે। જી અનિતા, અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ અને કરોડો રૂપિયાના પૈસા પડાવ્યા છે દર્દીઓ પાસેથી। દર્દીની જાણ બહાર, તેઓના ઓપરેશન કરી પૈસા પડાવ્યા, શું મામલો? જી સ્મિતા, આપણે જણાવી દઈએ કે અમદાવાદમાં બનેલો આ જે ખ્યાતિકાંડ છે એમાં દરરોજ નિત નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને રોજે રોજ નવી નવી વિગતો જે છે તે સામે આવી રહી છે। ત્યારે મહત્વની બાબત કહી શકાય કે આજે ખ્યાતિ હોસ્પિટલ છે તેણે સરકારના ખિસ્સામાંથી કરોડો રૂપિયા કહેવાય છે કે પચાવ્યા છે। અત્યાર સુધીમાં જો વાત કરવામાં આવે તો ખ્યાતિ હોસ્પિટલે 886 દર્દીઓની સારવારના નામે 26 કરોડ રૂપિયા જે છે તે સરકારના ખિસ્સામાંથી પડાવી લીધા છે। ખ્યાતિ હોસ્પિટલે PMJY યોજનાનો લાભ લઈને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ હોય છે તે લોકોની એન્જિયોપ્લાસ્ટી કરીને જે કરોડો રૂપિયા ખંખેર્યા છે। તેમાં જો વાત કરવામાં આવે તો 2021થી લઈને 2024 સુધી 4947 જેટલા ઓપરેશન તેમણે કર્યા છે। એક નવી વિગત એ સામે આવી છે અને 5 લાખથી લઈને 1 લાખ સુધીની વધુના રકમના 997 જેટલા ક્લેમ જે છે તેઓએ ફાઇલ કર્યા છે અને આ બહુ જ મોટો આંકડો જે છે તે સામે આવે છે। ખરેખર સરકારે હજુ આમાં વધારે તપાસ કરવાની જરૂરત છે। ખ્યાતિ હોસ્પિટલે હાર્ટ સર્જરીના નામે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ઓપરેશન કરી નાખ્યા અને ત્યારબાદ સરકારના ખિસ્સામાંથી અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો 26.48 કરોડ જેટલા રૂપિયા જે છે તે ખંખેર્યા છે। દર્દીઓની જાણ બહાર ઓપરેશન કરવામાં આવ્યા હતા અને આ સર્જરીઓ જે છે તે આડેધડ કરવામાં આવી હતી। ઘણા તો એવા પણ કિસ્સા સામે આવે છે જેમાં દર્દીઓને ખરેખર સર્જરીની જરૂરત નથી તેવો પણ દાવો કરવામાં આવ્યો છે અને એવા દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે। એવા ઘણા એવા દર્દીઓ જે છે જે લોકોના ઓપરેશન કર્યા બાદ જે છે એન્જિયોપ્લાસ્ટી કર્યા બાદ તે લોકોના મૃત્યુ પણ થયા છે અને બહુ મોટો આંકડો જે છે તે હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે। ત્યારે મહત્વની બાબત એ કહી શકાય કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પણ આમાં મળી છે, જેમાં આમાં જે જવાબદાર લોકો જે છે, જે આરોપી જે છે, તેમાં જો વાત કરવામાં આવે તો CEO જે ચિરાગ રાજપૂત છે તે ઘેડાથી ઝડપાઈ ચૂક્યો છે। સાથે રાહુલ જૈન અને મિલિંદ પટેલ જે છે તે ઉદયપુરથી ઝડપાયા છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જે છે તે હજુ બીજા જે આરોપીઓ છે તેમની તપાસ કરી રહી છે। અત્યાર સુધીમાં 6 જેટલા આરોપી જે છે તેમની ધરપકડ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી છે, પરંતુ હજુ બીજા જે આરોપી ફરાર છે તે લોકોની પણ અત્યારે હાલ ધરપકડ કરવા માટે થઈને ક્રાઇમ બ્રાન્ચ જે છે તે જગદોજહેદ કરી રહી છે। ત્યારે જો વાત કરવામાં આવે તો આટલી મોટી ઘટના વિશે પહેલાં તો વાત કરવામાં આવે તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે તે લોકો જ્યારે PMJY યોજનાને આશીર્વાદ સ્વરૂપ માનતા હોય છે ત્યારે જે ડૉક્ટરો હોય છે તે આ યોજનાનો ખોટી રીતે લાભ લેતા હોય છે અને ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો હોય છે, જે દર્દીઓ હોય છે, તે જ્યારે સારવાર માટે થઈને કોઈ સારી એવી હોસ્પિટલમાં જતા હોય છે ત્યારે આ હોસ્પિટલ દ્વારા આ પ્રકારના કાંડ કરીને દર્દીઓની જાણ બહાર અને સરકારની જાણ બહાર કરોડોનો રૂપિયા જે છે તે આ યોજના થકી ખંખેરવામાં આવતા હોય છે। અને જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2021થી લઈને 2024 સુધીમાં 4947 જેટલા ઓપરેશન જે છે તે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે અને 50,000થી લઈને 1 લાખથી વધુની રકમના 997 જેટલા ક્લેમ જે છે તે હોસ્પિટલે કર્યા છે। આ ક્લેમ જે છે તે હોસ્પિટલે ફાઇલ કર્યા છે એટલે આ જે છે તે સરકારને ચકાસણીનો વિષય છે, કારણ કે સરકારની જાણ બહાર જ્યારે આટલું મોટો ખેલ જે છે તે આ હોસ્પિટલે ખેલી લીધો અને ગરીબ લોકોની સારવારના બહાને કરોડો રૂપિયા જે છે તે પોતાના ખિસ્સામાં ભર્યા, ત્યારે હવે જો કે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ જે આરોપી છે તેમની ધરપકડ
ધરપકડ કરવાની કામગીરી તો શરૂ થઈ ગઈ છે અને ઘણા લોકો જે છે તે લોકોની અટકાયત કરી છે, તે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. બીજા બધા તબીબો જે શંકાના દાયરામાં હતા તે લોકોની પણ તપાસ જે છે તે કરવામાં આવી છે. ત્યારે એક મહત્વની બાબત આજે સામે આવી છે કે ખ્યાતિકાંડમાં હવે દરરોજ નવા જે કહેવાય છે ઘટસ્ફોટ થઈ રહ્યા છે અને હવે તો એવું લાગે છે કે બહુ મોટો આંકડો જે છે તે બહાર આવી શકે છે. અત્યારે હાલ તો 26 કરોડનો આંકડો બહાર આવ્યો છે, પરંતુ અગાઉના દિવસોમાં જો આપણે વાત કરવામાં આવે તો હજુ પણ વધારે તપાસ કરવામાં આવે તો આનાથી પણ વધારે રૂપિયા જે કહેવાય, આનાથી પણ વધારે કરોડો રૂપિયા જે છે તે આ હોસ્પિટલે જે છે તે સરકારના ખિસ્સામાંથી પડાવ્યા છે. જી અનિતા, કહી શકાય કે જે હોસ્પિટલની બેદરકારી એ હતી કે આયુષ્માન કાર્ડના જે ધારકો હતો, દર્દીઓ હતા, તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હતા અને અત્યાર સુધી કેટલા લોકોના ઓપરેશન કરીને રૂપિયા પડાવ્યા છે તે કોઈ તપાસમાં સામે આવ્યું છે કે કેમ? જી સ્મિતા, આ જે હોસ્પિટલ છે તેણે કાળી કમાણી કરી છે અને કાળી કમાણી મતલબ કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે છે, જે ગ્રામીણ વિસ્તારના લોકોને ખાસ આ લોકોએ ટાર્ગેટ કર્યો છે. આ હોસ્પિટલના કાંડ વિશે જો વાત કરવામાં આવે તો એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કરીને દર્દીઓ છે તે લોકોને બેવકૂફ બનાવવામાં આવ્યા છે. આ જે હોસ્પિટલ છે તે લોકો ખાસ જે છે તે ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ હોય તે લોકોને ટાર્ગેટ કરતા હતા અને જે તે ગામડામાં જઈને તેઓ કેમ્પનું આયોજન કરતા હતા, મેડિકલ કેમ્પનું આયોજન કરીને ત્યારબાદ તે લોકો સર્વે કરતા હતા અને જે લોકો જોડે જે સરકારી કાર્ડ હોય, જે લોકો જોડે આયુષ્યમાન કાર્ડ હોય, આ બધા લોકો છે તે લોકોનો ડેટા જે છે તે કલેક્ટ કરવામાં આવતો અને ઘણીવાર તો એવું થતું કે કોઈ વ્યક્તિ જોડે જ્યારે આ કાર્ડ ના હોય ત્યારે પણ તાત્કાલિક ધોરણે તે લોકોનું આયુષ્યમાન કાર્ડ પણ તે લોકો કઢાવી આપતા અને આ પ્રકારે તે લોકો જે છે તે દર્દીઓને છેતરતા અને સરકારના ખિસ્સામાંથી કરોડો રૂપિયા જે છે તે ખંખેરતા. એક ઓપરેશનની જો વાત કરવામાં આવે તો જ્યારે કોઈ આ પ્રકારની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે તો 3 થી 4 લાખ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે અને તમે વિચાર કરો કે આટલો મોટો આંકડો જ્યારે સામે આવ્યો છે કે અત્યાર સુધીમાં જોઈએ તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો જેમાં ખ્યાતિ હોસ્પિટલને લઈને એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલે કરોડો રૂપિયા લોકો પાસેથી પડાવ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકો છે તેઓને ટાર્ગેટ કરવામાં આવતા હતા, રૂપિયા પડાવતા હતા. તેઓની પાસેથી એન્જિયોપ્લાસ્ટી સર્જરી તેમજ એન્જિયોગ્રાફી સર્જરી દર્દીને પૂછવામાં આવતું નથી અને તેમની જાણ બહાર સર્જરી કરવામાં આવતી, તેમના પરિવારજનોને પણ જાણ કરવામાં આવતી નહોતી. અત્યાર સુધી કેટલા લોકોના જીવ લીધા છે આ ડોક્ટરોએ, તેને લઈને પોલીસ દ્વારા તપાસ થશે. આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.